રાજકોટમાં સગીરાને ભગાડી જવાનો મામલો, જેમાં પોલીસ સહયોગ ન આપતી હોવાનો પિતાનો આક્ષેપ છે। સગીરાને મનીષ અઘેરા નામનો યુવાન ભગાડી ગયો હતો। સગીરાના પિતાએ મીડિયા સમક્ષ આપવીતી જણાવી હતી। 1.5 મહિનાથી મારી દીકરીને મનીષ ઉઠાવી ગયો છે, જેવું પિતાએ કહ્યું છે। દીકરીને ઉઠાવી ગયા બાદ યુવક અને તેના પિતા ગાયબ થઈ ગયા છે। હાઈકોર્ટમાં હેબિયસની અરજી દાખલ કરી છે। મુંજકા ચોકડીના પીઆઈ કે અધિકારીઓ સહાય નથી આપી રહ્યા તેવું પણ જે યુવતી છે તેના પિતા દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે। એક પણ નેતા મારી દીકરીને બચાવવા સામે આવ્યા નથી તેવું પણ જે છે તે યુવતીના પિતા છે તે આરોપ લગાવી રહ્યા છે। મારી 17 વર્ષની દીકરીને આજે દોઢ મહિનો થઈ ગયો છે। અમે એક મનીષ અરવિંદભાઈ અઘેરા નામનો છોકરો એ મારી દીકરીને લલચાવી પોસલાવીને લઈ ગયા છે અને આજે 1.5 મહિનો થઈ ગયો। પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે, પણ મારી 17 વર્ષની દીકરી હજી આ લોકો 1.5 મહિનાથી કોઈ ગોતી નથી શક્યા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી તો પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો। આજે મારી દીકરીને 1.5 મહિનો થઈ ગયો। મારી દીકરી જીવતી છે કે મરેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી। મારી દીકરીની હાલત કે આ લોકો મારી નાખી છે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે। આજે હું હરેક જગ્યાએ દોડી છું, હરેક જગ્યાએ ગઈ છું। આજે હું નાની માણસ છું, ગરીબ માણસ છું, એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી, બરોબર। આજે આ જગ્યાએ કોઈ એમએલએ હોય, મોટા સાહેબની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો 24 કલાક બી ન થવા દે। 24 કલાકમાં મારી દીકરીને એ લોકો હાજર એ લોકોને કરી લે છે, બરોબર છે। આજે ગરીબ માણાની દીકરી છે એટલે શું કોઈ ગોતવાની નહીં, કંઈ કામગીરી નહીં કરવાની। આ પોલીસવાળા બધે જવાબ એવું જ દે છે કે થઈ જશે કે ક્લુ નથી મળતા। આજે શું એમને અત્યારે આ બધી સિસ્ટમ છે, ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો ક્લુ